તો એની હરી કરીએ. આજે કુમારી થઈ ગઈ. અલા મમ્મી બીજાનો ફોન લગાડી દીધો ખરેખર. ખોઈ ગયું તો હમણાં. હેલો વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું અને આજે બ્લોગની શરૂઆત આપણે રાત્રે કરી છે કારણ કે સિચ્યુએશન એવી ઊભી થઈ છે જેના કારણે એમ કહેવાય કે રાત્રે બ્લોગિંગની શરૂઆત કરી છે. અને પ્લસ મારી ઈચ્છા પણ એવી હતી કે આજે રાત્રે બ્લોગિંગની શરૂઆત કરું અને મારું જે નાઇટનું રૂટીન હોય છે એટલે કે શોરૂમ બંધ કરીને આવીએ ઘરે અને પછીનું જે રૂટીન હોય છે એ બતાવવાની ઈચ્છા થઈ તમને, એટલા માટે નાઇટ અત્યારે બ્લોગિંગની શરૂઆત કરી છે. અને બીજી વાત તો કે તમારા બધાનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં. અને સેકન્ડ વાત તો કે તમારા બધાની માફી માંગુ છું કારણ કે 2 દિવસ આપણે વિડીયોમાં ગેપ રાખ્યો હતો કારણ કે સિચ્યુએશન એવી હતી અને મારા દિવસો આમ કહેવાય કે અત્યારે બહુ હેક્ટિક જાય છે, એટલા માટે આપણે બ્લોગિંગની શરૂઆત જ નથી કરી 2 દિવસ, એટલા માટે સોરી. અને અત્યારે આપણે જવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણા સાથી મિત્ર એવા અંકિતભાઈને લઈ અને આપણી ડેસ્ટિનેશન ઉપર જ્યાં આપણે દરરોજ એમ કહેવાય કે સાંજે બેઠા હોઈએ છીએ ત્યાં. અને આજે અંકિતભાઈ મૂળમાં છે એટલે કે કોમેડીના મૂળમાં છે, આજે કોમેડીમાં છે. તો જોવા મળશે તમને કેવી મસ્તી કરે છે મારી સાથે અથવા તો બીજા કોઈ મિત્ર સાથે હશે તો ઠીક છે, બાકી ફોન કરીને પણ હરી કરે એમ છે. એટલા માટે બન્યા રહ્યો આખો વિડીયો જોવા માટે આપણા બ્લોગમાં. કેમ છો અંકિતભાઈ? મજામાં. તો શું કે બાકી શાંતિ હે? જિંદગી જલસાથી હાલે ને? જલસામાં. તો અત્યારે આપણે ક્યાં બ્લોગિંગની શરૂઆત કરી? રામ જાણે તેવાનો ફોન 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ક્યાંથી આવ્યો? તું હાજર તો થઈ ગયો પણ એક વાત કહું તને. બોલ બોલ. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है બધાને આપણે નાઇટમાં બેઠા હોય અહીં બાયપાસ મસ્ત મજાના હા અને આપણે કેવી મસ્તી કરીએ. હા આપણે ઓલો આજે એક પર્સન ઘટે છે, એ આવ્યો આજ નથી આવવાનો, તને મને ફોન આવી ગયો હે હા તો એની હરી કરીએ. કરી હું ફોન કરું? કરો. ફોન કર તો તું રહેવા દે, આજ હું કરું. તો ટ્વિસ્ટ तो अभी बाकी आज अंकित भाई फोन करने वाले हैं. वो भी किसके नंबर में से करेंगे? તારામાંથી. કારણ કે એ ભાઈ પર મારા નંબર સેવ નથી હા અને આ ભાઈ ના નંબર સેવ છે. હાલ બન્યા રહ્યો બ્લોગ માં. આજે કુમારી થઈ ગઈ. અલા મમ્મી બીજાનો ફોન લગાડી દીધો ખરેખર. હાલો This call is now being હાલો. કોણ બોલે ભાઈ? તમે તમે કોણ બોલો? તમે કર્યો ભાઈ ફોન? મેં બોલે ને કહ્યું તમે કોણ બોલો ભાઈ? ઓલું તમારું પાકીટ ખોવાઈ ગયું તો હમણાં. આમ હા પાકેટ માં જ ખોઈ ગયા. બોલો બોલો. હા તો એ પાકીટ મને મળ્યું હે ભાઈ. એ કઈ જગ્યાએ પડ્યું તું? હવે ઈ નો કહું. તો ભાઈ તો તમને મારું પાકેટ મળ્યું તો તમને મતલબ શું ભાઈ? ના ભાઈ ના, ઈ કહું નહીં પાકીટ કેમ મળ્યું. એમાં હે 666 રૂપિયા જેવું પડ્યું હે. હા 666 રૂપિયા મારા ડોક્યુમેન્ટ એટલે હા ઈ બધું પડ્યું હે ભાઈ. 666 દેવાના નથી થતા મારે. 666 નાખી મારા બીજા ડોક્યુમેન્ટ છે તો આપો. ના ના, મારે 666 નું રિચાર્જ કરાવવું હે બરોબર, એટલે દેઈ નહીં ને ઓલા ડોક્યુમેન્ટ તમે ભૂલી જાવ, નવા કઢવી લ્યો. એ ડોક્યુમેન્ટ થોડાક નવા નીકળ્યા મારા ભાઈ. તો ડોક્યુમેન્ટ તમારે દેવા પડે ને ભાઈ. મારે એટીએમ કાર્ડ છે તો મારી કિંમતી વસ્તુ છે ને ભાઈ. અરે ઈ જે હોય ભાઈ, દેવાના નથી થતા મારે. કેમ ભાઈ દેવા નથી થતા એટલે? ના ભાઈ ના, હવે એ ભૂલી જાવ ને યાર. નવા વસાવી લ્યો ને પડી ગયો, વિચાર લેજો કે ભાઈ કોઈને મળ્યું જ નથી. એ ભાઈ તો તમારે મને ફોન કરવાનું કારણ ભાઈ? મને તો આમાં તમારા મોબાઈલ નંબર હતા બરોબર હે એટલે મેં ફોન કર્યો. તો તમારે જેવું જ નથી જોતું ને તો તમારે ફોન કરવાનું કારણ શું મારા ભાઈ? બસ મેં ખાલી તમને ઇન્ફોર્મ કર્યું કે મને મળી ગયો, તમે મને ન ગોતતા. હમણાં તો ગોતવા જ જોવા ને મારા ડોક્યુમેન્ટ યાર કિંમતી કહેવાય ને યાર. આ યાર નબળી વાત કરો યાર તમે યાર. આ વસ્તુ વ્યવહારિક નથી ને ભાઈ. વ્યવહારિક તો નથી ભાઈ, પણ હવે શું કહેવાય, હવે વાંધો નહીં, હાલો તો જી હોય. હવે જી હોય. તમે જરીયો કઈ બાજુ ભાઈ? એકચ્યુઅલી નામ તો કયો? નહીં ભાઈ, નહીં ભાઈ, નહીં કઈ નો કહો. ફોન કરવાનું કારણ હું મારો ભાઈ? આ તો કહે તો જાણ કરી દો, આ તો જાણ કરી દો કે આ મારી પાસે હે, હોય ગોતતા નહીં તમે. ગોતવું તો જોવે જ ને મારા ભાઈ. ના એ વસ્તુ વ્યવહારિક નથી ને. મારા ડોક્યુમેન્ટ કેની મને ખબર પડે ને કોણ હે કેવો, કોણ હે એવો બધો. નહીં નહીં મારી બાપા, વારો માણા એવો બધો. નહીં નહીં ભાઈ. મારા ડોક્યુમેન્ટ મને નો દે હા ભાઈ. પોલીસ સ્ટેશને કેસ નો કરતા બરોબર. अब हम पहाड़ के नीचे आया. મારા ભાઈ હવે તો પછી શું કરવું તમે કયો હવે? ના બાપા ના, રહેવા દેજો ભાઈ. પોલીસ કેસ નો કરતા, બાકી મારી ફાટી જાય. તમારી ફાડવાની તો મારે હવે. ના બાપા ના, હવે રહેવા દો ને. હવે તમે કોણ બોલો પેલા એ કહી દો એટલે આગળ હું તમને કહું કે હું કોણ બોલું.
તમને મારા ડોક્યુમેન્ટ મળે તમને મારી ખબર જ હોય ને સાંભળો આમાં હે ને જય મકવાણા લખેલ હે તો તમે ઈ ખરા હા તો ઈ ખરા હોય ને ભાઈ તમે મારા નંબર નો બધું ગોતી લીધો તો મને મારા ડોક્યુમેન્ટ તમારી પાસે છે તો ભાઈ ઈ જ બોલતા ને ભાઈ કાંઈ વાંધો નહીં હાલો તો ભાઈ જો હવે કહી દઉં હું કોણ બોલું ઈ હા જયલા હવે હું અંકિત બોલું હું આર્યન ઓલા કોણ ઓલા ક્યાં ઓલા અંકિતભાઈ કેવા અંકિતભાઈ ભટ્ટ આર્યનભાઈ વણપરિયા ઉર્ફે યુટ્યુબર હા ઓળખી હા વાહ ભાઈ તમારી માં रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह એ ઓ તો પછી યાર આ જયલા હા એક વાત કહું તને હા બોલે ભાઈ આ તો એક હું નવરા બેઠા હતા ને અંબેથી તું આવ્યો નતો બરોબર હા હા પેલો પાકેટ તો અમે હવારના તે મને અમને આપી દીધું તું અમને આપ્યું તું હવે તું ભૂલી ગયો અમને દેતા અરે એટલે અમે રમત કરી નાખી તારી યાર આ પ્રેંક હતો આ બધું યુટ્યુબ માં જાય કાઈ વાંધો નહીં મારા ભાઈ વાંધો નહીં ને હા તો બોલો મેં પગા કર્યા તો મારે જ પગાવું છું ને મારે. હાલ કાંઈ વાંધો નહીં હાલ આવો કે પાકેટ આપી દવા હા વાંધો નહીં તો ફેમિલી તમે આગળ જોયું કે મેં અને અંકિતભાઈએ જયભાઈ ઉપર પ્રેન્ક કરી નાખ્યો ફાઇનલી અમે બે સડનલી ત્યાં બેઠા હતા ને અંકિતભાઈને વિચાર આવ્યો કે આપણે જયભાઈ ઉપર કોલિંગ પ્રેન્ક કરીએ અને મેં અમલમાં મૂકી દીધો એટલે તમારા બધાને આમ કહેવાય કે થોડીક રમત પણ થઈ ગઈ થોડીક એન્ટરટેનમેન્ટ પણ પૂરું પાડી ગયું અને આમ કહેવાય તો આ બ્લોગને આપણે હવે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ તમારી સાથે જ હવે વિદા લેવાનો સમય આવી ગયો છે કારણ કે ઓલરેડી આ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલા માટે આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ છીએ તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે તા લગન આપો મને રજા ગુડ બાય એન્ડ ટેક કેર મળીશું કોઈ નવા બ્લોગ સાથે તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને પાછા કમેન્ટમાં કહેતા જજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તો મળીશું કોઈ નવા બ્લોગ સાથે खत्म बाय बाय टाटा गुड बाय गया